નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તો પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। દુકાનમાં ગટરનું કનેક્શન ન હોવા છતાં પણ ગટર વેરો આવતા રોષ। પોરબંદરના વેપારીઓ દ્વારા પ્રભારી મંત્રીને કરાઈ રજૂઆત। પોરબંદરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત। પોરબંદર જિલ્લામાં ઈદે મિલાદની શાનદાર કયાએ ઉજવણી। શહેરના માર્ગો પર મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ યોજાયું। પોરબંદરના એસટી ડેપોને વધુ 2 એસી બસ ફાળવાઈ। કાર્યક્રમમાં ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ અને ડેપો મેનેજર ઉપસ્થિત। પોરબંદરની બજારમાં વેપાર કરતા વેપારીઓને દુકાનમાં ગટરનું કનેક્શન ન હોવા છતાં પણ ગટર વેરો આવતા આ વેપારીઓ દ્વારા પોરબંદરના પ્રભારી મંત્રીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનો માટે વેરા વધારાની સમસ્યા સર્જાઈ છે, તો મહાનગરપાલિકાની બેદરકારીને લઈને વેરાના બિલમાં પણ છબરડા જોવા મળી રહ્યા છે। પોરબંદર શહેરની બજાર ધરાવતા વેપારીઓનો દુકાનમાં ગટરના કનેક્શન ન હોવા છતાં પણ આ વેપારીઓના વેરાના બિલમાં ગટરનો વેરો આવ્યો હતો। ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી કુંવરજી બાવરિયાને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અમારે સુતારવાડામાં અમે બધા વેપારી દુકાન ધરાવીએ છીએ ને અમારી દુકાનમાં 1200 રૂપિયા ગટર વેરો ઉમેરેલો છે કે જે ટોયલેટ બાથરૂમની સુવિધા ધરાવતા નથી દુકાનમાં કોઈ વેપારી ને ગટર આરે કોઈ કનેક્શન જોડેલું નથી, છતાં 1200 રૂપિયા ગટર વેરો લીધેલો છે ને એની ઉપર ડ્રેનેજ ટેક્સ અલગથી વધારવામાં આવેલો છે કે જેનો કોઈ અમે ઉપયોગ કરતા એવી બધી વસ્તુ લેબોરેટરી, હોસ્પિટલ એમાં લાગવું પડતી હોય છે ને બધા સુતારવાડાના વેપારીઓને 1200 રૂપિયા પ્લસ ડ્રેનેજ ટેક્સ ઉમેરવામાં આવેલ છે। એ બિલ અમને સુધારીને મોકલવામાં આવે। નગરપાલિકાએ જાય તો એમ કે તમે અરજી આપી દો, તો કેટલી જગ્યાએ અરજી આપવાની થાય, વાંધા અરજી આપવાનું કહે છે, તો વાંધો કરવો જ શું કામ ને જોઈએ? પહેલાં તો આ જે વસ્તુ છે જ નહીં, ગટરની સુવિધા ઉપયોગ લેતા નથી તો એનું બિલ મોકલવું જ ન જોઈએ। સ્થાનિકમાં અમે રજૂઆત કરેલી છે પણ ત્યાં સુધી અમારી રજૂઆત હજી પહોંચી ન હોય ને એવું અમને લાગે છે, એટલે અમે કુંવરજીભાઈ બાવળિયા સુધી આ રજૂઆત કરવા આવ્યા છે ને અમારી રજૂઆત સાંભળી છે ને આ મુદ્દાનો નિકાલ ચોક્કસ આવી જશે ને અમને 2 મહિનાની મુદત વધારી દેવામાં આપે, નહીતર તમારા જે રિબેટ મળે છે રિબેટ આપવામાં આવશે નહીં, તો 2 મહિનાની મુદત વધારી દે, બસ આટલું। વેપારીઓ દ્વારા અગાઉ આ બાબતે મહાનગરપાલિકા કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ થયું ન હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એસટી ડેપોને વધુ 2 એસી બસ ફાળવવામાં આવી છે, ત્યારે આજે આ બંને બસ મારફતે પોરબંદર રાજકોટના વધારાના 2 રૂટ ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોરબંદર જિલ્લાની મુસાફર જનતાની સુવિધા માટે એસટી નિગમ દ્વારા પોરબંદર રાજકોટ પોરબંદર રૂટ પર 2 એસી લક્ઝરી કોચ બસ ફાળવવામાં આવી છે। પોરબંદરના એસટી ડેપો ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો પૈકી એક બસ પોરબંદરથી રાજકોટ જવા માટે બપોરે 1 કલાકે અને બીજી બસ સાંજે 6 કલાકે પોરબંદરથી રાજકોટ જવા માટે મળશે, તેમજ રાજકોટથી પોરબંદર આવવા માટે સવારે 6 કલાકે તેમજ બપોરે 1 કલાકે આ બસ મળશે। આ કાર્યક્રમ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ડેપો મેનેજર સહિતના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન કાર્યક્રમ પોરબંદરના બિરલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો।
આજીવન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની ઉજવણી 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે થાય છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન કાર્યક્રમ પોરબંદરના બિરલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક હર્ષાબેન હિંમતસિંહ પઢિયાર બિલડી સીમશાળા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક લતાબેન કાંજીભાઈ જુંગીનું સન્માન કરવામાં આવ્યું હતું અને શાળા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષકો તેમજ આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને માજી ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂટી, અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા શહેરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા કુતિયાણા ગામના પ્રશ્નોને લઈને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારનું આયોજન કુતિયાણાના સોની સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા। આ લોક દરબારમાં કુતિયાણાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવા ખાતરી આપી હતી। કુતિયાણાના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે, વિવિધ પ્રકારના કામો કરવામાં આવ્યા છે। બરાબર, આજે રોજ અમે કુતિયાણા જે નાગરિકો છે અને જે કંઈ પણ તકલીફ છે એમના પ્રશ્નો સાંભળવા માટે આવેલા છે અને બધાના પ્રશ્નો સાંભળ્યા છે અને બધાના પ્રશ્નોનું નિરાકરણ લાવશું અમે। બાકી અમારે અહીંયા એક રબારી સમાજ છે કે એમને સમાજનું ખાતમુહૂર્ત કરવાનું ખાતમુહૂર્ત કર્યું છે, એ લોકોને સમાજ બનાવી દેવાનો છે। અમારે ચૂંટણીમાં અમે વચન આપેલું હતું કે ભાઈ તમારો સમાજ બનાવી દેશું, એટલે અમે જે કંઈ પણ વચનો આપ્યા છે ગામના ચૂંટણી ટાઈમે કે ચૂંટણી વગર એ બધા કામ અમે પૂરા કરશું। ગામને બધાને ગ્રામજનોને અપીલ કરું છું, કુતિયાણા વાસીઓને કે ભાઈ કાંઈ પણ કામકાજ હોય તો તમે કાર્યાલય કોન્ટેક્ટ કરો, કાર્યાલય તમારી ફરિયાદ લખાવો, તમારી ફરિયાદનું નિવારણ થઈ જશે। અત્યારે રોડ રસ્તા ખરાબ છે અને ઘણા લોકો આહા જોઈ રહ્યા છે કે ભાઈ રોડ રસ્તા માટે તમારે આપણે કુતિયાણા પેલા આપણે પહવારી વાગથી દેવાંગી સુધીનો રસ્તો મંજૂર થઈ ગયો છે। 22 કરોડ 35 લાખનો રસ્તો મંજૂર થયો છે, એમાં ગટવારો ને સીસી રોડ બધું આવી જશે, એટલે થોડીક તકલીફ છે ભાઈ, બરાબર। કામ તો કરવું તો પડશે, કામ ચાલુ થાય દિવાળી પછી, રસ્તાનું બધું નિરાકરણ લાવી જશે, બધું ગામમાં ગટરો જગ્યાએ બાકી ગટરો કરી દેશું। પોરબંદરના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ અંગે પાણી પુરવઠા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં વિપક્ષો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો અંગે નિવેદન આપવામાં આવ્યું હતું। લગભગ દર વર્ષોથી ઘેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી, નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં ભેગા થાય અને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે। ભૂતકાળમાં થોડી કામગીરી થઈ, પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે, વધારે વરસાદને કારણે આ ઘેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે। ગત વર્ષે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જ્યારે ઘેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું, અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળે માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ, અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જેને કે સારી કન્સલ્ટન્સી એટલે સિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટ જવાબદારી સોંપીને અમારા અધિકારીઓ સાથે ટીમ વર્ક આખા ઘેડ વિસ્તારમાં એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ આ બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે, કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે, આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવ્યો અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓની સાથે, વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી
બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે. પહેલા તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક ખાસ કરીને જે નદીઓનું ક્યાંક ડિસિલ્ટિંગ કરવું, જાડી રાખવા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલા દૂર કરવાનું એવું અમે આ પહેલા તબક્કામાં નક્કી કર્યું. અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવી આ અમે પહેલા તબક્કામાં આ કામો લીધા છે. એની અમે 139 કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ 17 કામનો અમે આમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારની અંદર એનો સમાવેશ કરેલો. એ પૈકીના સોરઠી ઘેડ વિસ્તારની અંદરથી અમે પહેલા 3 અને પોરબંદર જુનાગઢમાંથી 3 અને પોરબંદર એમાંથી સોરઠીમાંથી 2 અને એ ઉપરાંત જે બરડા પોરબંદર બરડા વિસ્તારમાંથી ખેડમાંથી એના 2 એટલે કુલ અમે 7 કામોની પહેલા વહીવટી મંજૂરી આપી. એ પૈકીના 36.67 કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી. એમાંના જે કામો પહેલા 3 શરૂ થયા જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી બાકીના 4 કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે અત્યારે એને વર્ક ઓર્ડર એ પણ રીટેન્ડર કરીને કામ આ 7 કામો શરૂ કર્યા. એ 7 કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેડ વિસ્તારના અને પોરબંદર બરડા અને જુનાગઢ આમ ત્રણેયના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા એમાંથી 5.13 કરોડના કામો થયા એમાંનું ચૂકવણું કર્યું છે. બાકીના લગભગ કામો છે 60% જેવા કામો થયા છે. એટલે અમે 36.67 કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો 13 કરોડ રૂપિયાનું જ કર્યું છે. બાકીના કામો છે પ્રગતિમાં છે. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ખેડ વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. હજી કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે. એના કામો પૂરા બધા થયા નથી અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના. પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી 1300 કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી. ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ. પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા. આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે સત્ય હકીકત એ છે કે 2023માં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને બાલાગામ સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો. અમે બધા જ ધારાસભ્યો, હું ત્યારે વિપક્ષમાં હતો, માનનીય સિંચાઈ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને એ યોજના વિશે જાણકારી મેળવી હતી. એ પછી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે. ત્યારે આ કામ 3 તબક્કામાં થવાનું છે અને 3 વર્ષમાં લગભગ મોટાભાગના કામો પૂરા થઈ જશે. ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી રહી છે
એ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ગુમરાહ કરવાનું, વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે, ખેડૂતોને પડખે ઉભારીએ, એનો એકાદ પ્રશ્ન ઉકેલે, એને બદલે માત્ર રાજનીતિ કરે છે. એ ક્યારેય અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં. આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ઘેડની યોજના સાકાર કરવા માટે. લગભગ 1.5 વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એની ટોપોગ્રાફિક સર્વે કર્યો છે. અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેડ વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે. ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે. આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા દઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપી છે. પોરબંદરમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિશાળ જુલુસનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામ સંસ્થા દ્વારા શુક્રવારે ઈદે મિલાદ નિમિત્તે શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુન્ની અંજુમને ઇસ્લામના હોદ્દેદારોએ જણાવ્યું છે કે સમગ્ર જગતને પ્રેમ, શાંતિ, અમન, ભાઈચારાની ભાવનાનો સંદેશ આપનાર શાંતિદૂત ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબરના 1500મા જન્મદિવસના પર્વને ઉજવવા શહેરના મુસ્લિમ બિરાદરોમાં અનેક થનગનાટ સાથે તડામાર તૈયારીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી હતી. આજે જુલુસમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાઈને કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઉમટી પડ્યા હતા. આજે સુન્ની અંજુમન ને ઇસ્લામ પોરબંદર દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણી માટે પૂરજોરશોરથી થનગનાટ સાથે હજારોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ બિરાદરો આજે સુન્ની અંજુમન ઇસ્લામ દ્વારા જે જુલુસનું આયોજન કરેલ છે તેમાં શરીક થયા છે ને શાનો શોકતથી આ જુલુસ આગળ વધી રહ્યું છે અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો અને પ્રેમ અને શાંતિનો સંદેશો આપનાર અમારા ઇસ્લામના હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા વિલાદતના મોકા ઉપર ઠેર ઠેર જગ્યાએ પ્રસાદી નિયાજનું વિસ્તરણ કરવામાં આવેલ છે. લોકોમાં પોતાના બાળકો સાથે પોતાના નાના મોટા વાહનો શણગારીને આ જુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને આનું સુંદર આયોજન કરેલ છે અને હિન્દુ સમાજના અને અન્ય સમાજના અને રાજકીય પક્ષોએ પણ સુન્ની અંજુમન ઇસ્લામના હોદ્દેદારોને સ્વાગત કરી સન્માનિત કરેલ છે. જુલુસમાં સૌ મુસ્લિમ બિરાદરોએ સામેલ થઈ તમામ મુસ્લિમોએ પોતાના કામ ધંધાઓ અડધો દિવસ બંધ રાખી નાના મોટા વાહનો સુશોભન કરી જુલુસમાં જોડાયા હતા. તેમજ આ જુલુસ શરીફની દર વર્ષની જેમ એક મુખ્ય ગાડી હતી, જેમાં સાદાતે કિરામ, ઓલામે કિરામ અને તમામ મસ્જિદોના ઇમામ સાહેબો હાજર રહ્યા હતા. રાણાવાવ ખાતે ઈદ નિમિત્તે રાણાવાવ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આશાપુરા ચોકથી દરગાહ સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મારું નામ સબીર અહમદ સમા, રહેવાનું રાણાવાવ. આજરોજ અમારા પૈગંબર સાહેબ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો 1500મો જન્મદિવસ મનાવવામાં આવે છે, જે જેડી ચોકથી શરૂ થઈ અને અજબસાપીરની દરગાહ પાસે જે પૂર્ણ થાય છે, જેમાં પોલીસનો અને તમામ સભ્યોનો તમામ બધીનો ગામજનોનો સાથ સહકાર થયો તે બદલ અમે એનો આભાર માનીએ છીએ. અને આ જુલુસ પાછું એવું ને એવું શાંતિપૂર્ણ અહીંથી નીકળી અને જેડી ચોક ખાતે પાછું પૂર્ણ વિરામ લેશે. ઉપલેટામાં આજે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી, જેમાં પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો જોડાયા હતા. હનીફ કાદર કોટી મુસ્લિમ અગ્રણી આજે માહે રબીઉલ અવ્વલ હિજરી 1447 આપણે ઇમામ હજરત હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ દિવસ છે. આજે સવારે 5:18 તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે. આજે સવારથી તમામ મસ્જિદો ભરચક હતી અને બાલ મુબારકની જાહેરાતો કરવામાં આવેલ હતી. 10 વાગે ઉપલેટા
નિયામતમાંની દરગાહથી આખો જુલુસ કાઢવામાં આવેલ હતો. આ જુલુસ આપણે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અને એને કારોબારી એના મેનેજમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે. લાલાભાઈ બાબા સાહેબના નેત પરજન સિદ્ધભાઈ બાવાની, એની ટીમ, બબલુ બાપુ, અનિલભાઈ કોડી, ભાઈભાઈ કોડી, દિલાભાઈ, એ બધાએ આજે પ્રોગ્રામમાં હાજર હતા. પ્રોગ્રામને સફળ બનાવવામાં તમામે અગ્રણી ભાગ ભજવેલ હતા. આ જુલુસ આપણે પંચાયત ચોક થી થઈ જુમા મસ્જિદ, સોની બજાર થી ચકરિયા ચોક થી ગાંધી ચોક અને ગાંધી ચોક થી સીધો બરફના કારખાનાથી મદીના મસ્જિદમાં આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે. આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આ 12 દિવસ પોલીસ બંદોબસ્ત સારો હતો, કારણ કે મુસ્લિમ અને હિન્દુના બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારીના પગલા લે માટે તેઓ આપણે જેતપુરથી પર આવેલા હતા, ધોરાજીના પર સાહેબ આવ્યો હતા અને આપણે ઉપલેટાના પટેલ સાહેબ બહુ સારો બંદોબસ્ત ગોઠવેલ હતો. આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાત તેઓનો આભાર માને છે. સાથોસાથ જીડીપી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, મામલતદાર ખાતા તરફથી નગરપાલિકા તરફથી જે સેવા આપવામાં આવેલ છે, એ તમામનો સુન્ની મુસ્લિમ જમાત આભાર માને છે. આજરોજ ઉપલેટા ટાઉનમાં ઈદ ઉલ મિલાદ ના પાક પરની ઉજવણી થઈ રહી છે, જેમાં 5000 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે. અહીંયા લોકલ પોલીસના સાથે એલસીબી અને એનફોજી ના માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે. અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉનની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. કુતિયાણામાં પ્રાચીન અને ઐતિહાસિક મંદિર ગણાતા એવા રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભાદરવી સુધા 11ના દિવસે શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુતિયાણા શહેરમાં 4 જેટલા પ્રાચીન મંદિરો આવેલા છે. જ્યારે કુતિયાણા શહેરનું નામ કુંતલપુર હતું, ત્યારે કુતિયાણાના રામદેવજી મહારાજનું મંદિર ખૂબ જ વર્ષો જૂનું કહેવામાં આવે છે. આ મંદિરની આસપાસના અનેક પુરાણી વસ્તુઓ પણ જોવા મળે છે. આ મંદિરે ભાદરવી 11ના દિવસે રામદેવજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરોની વિવિધ બજારોમાં ફરી હતી. આ મંદિર ખાતે ભક્તિભાવ અને ભોજન સાથે સંગમનો મહિમા જોવા મળ્યો હતો. અહીં નાગજી મહારાજ અને તપસ્યા કરી અને આ મંદિર બંધાવેલું હતું. આ નાગજી મહારાજે અહીં જીવતા સમાધિ લીધી હતી. મારું નામ સાધુ વિજયદાસ શાંતિદાસજી, રામદેવજી મંદિર કુતિયાણા. અમારા કુતિયાણામાં આમ તો નગર જ અતિ પ્રાચીન છે. એનું જૂનું નામ હતું કુંતલપુર અને આ શહેરમાં 4 અતિ પ્રાચીન જગ્યાઓ છે. એક તો કુતિયાણાની પૂર્વમાં ખાખી મોઢી, દક્ષિણમાં નાગનાથ મહાદેવની જગ્યા જેને આજે મુનિવાડી તરીકે પ્રખ્યાત છે, પશ્ચિમ દિશામાં પૂજારી વાવની જગ્યા જે માતા કુંતાના હાથે સ્થાપના થયેલી એ જગ્યા, અને કુતિયાણાની મધ્યમાં આ રામદેવજી મંદિર કુતિયાણા. આ જગ્યા, આ 4 જગ્યાઓ અતિ પ્રાચીન છે અને આ જગ્યામાં રામદેવજી મહારાજની સ્થાપના આ જગ્યાના મૂળ પુરુષ હતા નાગાજી મહારાજ, જેની જીવતા સમાધિ છે. અને આ જગ્યામાં 100 વર્ષ ઉપરાંતથી આજે ભાદરવા સુદ 11ના પરમ પવિત્ર દિવસે રામદેવજીનો આ સમાધિ દિવસ છે. અને આ દિવસે રામદેવજીનું સ્મરણ કરવા માટે, એના ગુણગાન ગાવા માટે અને એમનો નેજા ઉત્સવ આ ગણાય છે. અને રામદેવજી મહારાજની ધજાની શોભાયાત્રા આજે બપોરે 2 વાગ્યેથી આ શહેરમાં શોભાયાત્રા રૂપે નીકળેલ અને અહીંયા મંદિરે 5:30 વાગ્યે આ ધજા છે એનું આરોપણ કરવામાં આવેલ છે. આ જગ્યાને દરેક જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર તમામ ભક્તજનો અહીંયા આવી અને આજે દર્શનનો લાભ લે છે. સાથોસાથ હમણાં 7 વાગે અત્યારે સંધ્યા આરતી થશે. રાત્રે 9 વાગ્યાથી મહાપ્રસાદ એટલે કે ભોજનની પણ વ્યવસ્થા છે. અને આજે રાત્રે આખી રાત્રિ રામદેવજીના ગુણગાન ગાવા માટે સંતવાણીનો પણ જાહેર કાર્યક્રમ રાખેલ છે. એટલે આ રામદેવજીનો બહુ મોટો દિવસ ગણવામાં આવે છે, કારણ કે રામદેવજી મહારાજે એવું વચન આપેલું કે નોમના મારા નિશાન ચડાવજો, 10મે દઈશ દીદાર, 11નો ધૂપ ધ્યાન તણો રાખજો વિશ્વાસ,
અને ભક્ત સમાજને એક એવું વચન આપેલું સમાધિ વખતે કે હવે હું તમને દર્શન આપીશ, પણ પાઠની અંદર જ્યોત સ્વરૂપમાં દર્શન આપીશ. એટલે અમે લોકો તમામ જ્યોત દર્શનના અધિકારી છીએ અને જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજ સમગ્ર ભક્ત સમાજને દર્શન આપે છે. એટલે આ રીતે અહીંયા આ કાર્યક્રમ થાય છે. ઉપરાંત આ જગ્યામાં દર બીજ પૂનમના પણ ઉત્સવો થતા હોય છે. એટલે તમામ સમાજને, ભક્ત સમાજને અહીંયા આવકાર મળે છે, મહાપ્રસાદ મળે છે અને રામદેવજીના ગુણગાન ગાવા માટે એક અવસર પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે રામદેવજી મહારાજને વિવિધ શણગારોથી શણગારવામાં આવે છે તેમજ ભવ્ય આરતીના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં ઈદ એ મિલાદ તહેવાર અનુસંધાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં વિસ્તાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. પોરબંદરમાં ઈદ એ મિલાદ તહેવારને લઈને પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા પોરબંદર શહેર ડીવાયએસપી ઋતુ રાબાની ઉપસ્થિતિમાં શહેર ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા શહેર ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના બારવાવ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી 13 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પોલીસે મૂળ માધવપુર ગામ બારવાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નારણ ઉર્ફે બાલો હરજીભાઈ મોકરિયા, દિનેશ નાગાજણભાઈ કરગટિયા, હમીર લાખાભાઈ બાલસ, પરેશ નારણભાઈ કરગટિયા, કાના પરબતભાઈ કરગટિયા, રમેશ માંડાભાઈ પરડા, દિલીપ રામભાઈ ડાભી, પંકજ ભીખુભાઈ માવદિયા, સાહિલ ભૂપતભાઈ વાજા, જયદીપ દેવશીભાઈ ભુવા, નાથા ભીખુભાઈ બીઢોર, નગીન ઉર્ફે બાવકો ભૂપતભાઈ માલમ અને કરશન નગીનભાઈ માવદિયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 34,400નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એસઓજી પોલીસે 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે કડિયા પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારે કોર્ટે તેને જેલ હવાલેનો હુકમ કરતા આ શખ્સને જેલ હવાલે કર્યો હતો. એસઓજી પોલીસે કડિયા પ્લોટમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ધોની મોહનભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાંથી 3 કિલો અને 502 ગ્રામ સૂકો ગાંજો સહિતના રૂપિયા 40,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એક શખ્સની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો અને આ શખ્સને જેલ હવાલે કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કસ્તુરબા સ્કૂલ નજીક ઉદ્યોગનગર પોલીસે જુગાર રમતા 4 શખ્સોને રૂપિયા 22,350ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે ખાપટ વિસ્તારમાં આવેલી કસ્તુરબા સ્કૂલ પાસેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા શાંતિબેન કાનાભાઈ કડશા, ભાનુબેન સરમણભાઈ પરમાર, મંજુબેન દેવાભાઈ ઓડેદરા અને શાંતિબેન ચેતનભાઈ બગિયાને રૂપિયા 22,350ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં જાહેરમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે મોરબી શહેરમાં રહેતો રમેશ જાદવ કરસાગડા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી એક મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને રૂપીબેન જેઠાભાઈ સિંધલ નામની મહિલાને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આવાસ યોજના સોસાયટીમાં શાક માર્કેટમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બોખીરા વિસ્તારમાં રહેતો દિનેશ સૌદાસભાઈ બોરસિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. દુકાનમાં ગટરનું કનેક્શન ન હોવા છતાં પણ ગટર વેરો આવતા રોષ પોરબંદરના વેપારીઓ દ્વારા પ્રભારી મંત્રીને કરાઈ રજૂઆત. પોરબંદરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત. પોરબંદર જિલ્લામાં ઈદે મિલાદની શાનદાર કયાએ ઉજવણી. શહેરના માર્ગો પર મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ યોજાયું. પોરબંદરના એસટી ડેપોને વધુ 2 એસી બસ ફાળવાઈ. કાર્યક્રમમાં ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ અને ડેપો મેનેજર ઉપસ્થિત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.